બાબરા પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન. પોલીસ સ્ટાફ સાથે સમાજના આગેવાનોએ પણ કર્યું રક્તદાન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ આજે અમરેલી જિલ્લાના બાબરા શહેર ખાતે બાબરા પોલીસ સ્ટેશન દ્વારા એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈના નેતૃત્વ હેઠળ બાબરા પોલીસ સ્ટાફના દરેક જવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. પોલીસના આ ઉમદા સેવા કાર્યને શહેરના વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓએ પણ બિરદાવ્યા હતા. આ પ્રસંગે બાબરા વેપારી એસોસિએશનના પ્રમુખ તેજાભાઈ કારિયા, લોહાણા સમાજના પ્રમુખ, બાબરા પાલિકા પ્રમુખ, પટેલ સમાજ અગ્રણીઓ તથા મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બધા જ આગેવાનો તથા નાગરિકોએ પણ રક્તદાન કરીને માનવ સેવા અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર એસ વોહરાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં તબીબી ટીમ દ્વારા રક્તદાતાઓની ચકાસણી કરીને નિયમિત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ બાબરા પોલીસ સ્ટેશનના સ્થાનિક આગેવાનોના સહયોગથી સફળ રહ્યો હતો. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા.